સવારમાં હલાવી નાખી કઢી, કારણ કે આજે ખાવાની હતી કઢી, ભાત, બટેટાનું શાક ને સિંગ તો આપણે ખાવાની હતી એટલે શેકી હતી. જો સરસ મજાના આપણા ભાત રેડી થઈ ગયા છે. પછી ફટાફટ શાક મૂકી દીધું. સૂકી ચોળીનું શાક હતું અને સાઈડમાં એક બટેટાનું પણ શાક હતું. ત્યાં તો આ ભાઈ થઈ ગયા અમારે રેડી, નાહી ધોઈને કમ્પ્લીટ. ત્યાં કે મારો વઘાર માર, મેં હાલ તને વઘાર મારી દઉં. પછી તો મૂકી દીધું તેલ ને આ મારી દીધો એનો વઘાર તો માર્યો, પણ વિચારતી હતી બહુ ઝાઝું તેલ થશે, પાછું અંદર આપણે એડ કરી દીધું. વધારાનું હતું નહીં, મેં જોયું 2 વખત. મેં કીધું બહુ ઝાઝું તેલ હશે ને તો ઘરમાં નાનકડું વઘાર મારે થઈ જશે, થોડુંક કાઢી લઉં. પછી કાઢી લીધું અને પછી શાક મૂકીને આપણે ફાઇનલી આવી ગયા હિંચકા ઉપર. તો ક્રિસ કે તું હિંચકા ખાશો તો મમ્મી હું રહી જાઉં, તો એ મારી પાસે બેસવા આવી ગયો. પછી તો દીકરાએ ઘણી ગપસપ કરીને હાથમાં આવી ગયું કિચન. મેં કીધું ભોળાનાથ છે ને એને બતાવો, એને હવે કિચનમાંથી કાઢી કારણ કે આપણે ગમે ત્યાં કિચનનો ઘા કરતા હોય એટલે ભોળાનાથનું છે ને એ સિમ્બોલ કાઢી જ લે. એટલે પછી ફટાફટ એણે કાઢી નાખ્યું. મેં કીધું તું હાલતા છે ને ચાવીનો ઘા કરી દે, ક્રિશી પાપ લાગે. તો ફટાફટથી એણે કિચન કાઢી નાખ્યું. ત્યાં આવી ગયા. સાંજનો ટાઈમ થયો. પપ્પા ચા પીવડાવી દીધી. જસુ અહીંયા બેઠા, એ તો કંઈ ચા પીવે નહીં, ચાનું નામ પણ ન લેવાય. તો દાદા કે હવે મારે ચા પીવાઈ ગઈ, તો હું તો જાઉં ધીમે ધીમે, વરસાદ નથી ત્યાં. તો ફટાફટ પપ્પા તો નીકળી ગયા. તો જશું કે હું તારી યાર બાજુમાં બેસીશ તો મારું મગજ છટકી જશે. મને યુટ્યુબ ચેનલ બિલકુલ ગમતી નથી. તો મેં નીકળો તમે તમારી રીતે, હું ભલે મારી યુટ્યુબ ચેનલ ભલે. આપણે તો ફળિયામાં એકલા ગાંડા કાઢ્યા અને પછી લઈ લીધા કપડાં. મેં બધા મારાથી કંટાળીને કેમ વયા જાય છે, ભલે વયા જાય, પણ હું મારી યુટ્યુબ ચેનલ તો ક્યારેય બંધ નહીં કરું. પછી તો એમને પપડતા જો કપડાં લઈ લીધા. બસ આજનો વિડીયો અહીં સુધી. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.